વઘઈ તાલુકા પંચાયત કચેરી ખાતે દિવસના અજવાળામાં પણ બહારની લાઇટો ચાલુ જોવા મળતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે। એક તરફ સરકાર અને વીજ વિભાગ દ્વારા વીજળી બચાવવા માટે સતત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ વીજળીનો બિનજરૂરી વપરાશ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સૂર્યપ્રકાશ પૂરતો હોવા છતાં કચેરી પરિસરની બહારની લાઇટો ચાલુ રહેતા પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે સરકારી વીજળી અને પ્રજાના ટેક્સના નાણાંનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે। લાઇટો બંધ કરવાની જવાબદારી કોની? જાહેરમાં એવી પણ ચર્ચા છે કે જ્યારે સરકારી કચેરીઓમાં જ વીજ બચતના નિયમોનું પાલન નહીં થાય ત્યારે સામાન્ય નાગરિકો પાસેથી વીજળી બચાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે છે કે પછી આ પ્રકારની બેદરકારી યથાવત રહે છે, એ જોવું રહ્યું। આ બેદરકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે?